નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે. હું છું સઈદ કુરેશી. પાલનપુર નગરપાલિકા હેઠળ આવતા વોર્ડ નંબર 4 અને 5માં હાલ સિયાસી પારી પોતાના સબાબ પર છે. ચૂંટણી નજીક છે અને રાજકીય દળો વચ્ચે જીત જોખમ જેવો જબરજસ્ત ખેલ ચાલી રહ્યો છે. એક તરફ ઉમેદવારો મજબૂત દાવેદારી સાથે મેદાનમાં ઉતરી ચૂક્યા છે, તો બીજી તરફ મતદાતાઓનું ધ્યાન વિકાસના મુદ્દાઓ ઉપર છે. બે પાડા લડે અને જાણને નુકસાન થાય એ કહેવત અહીં સાબિત થતી નજરે પડે છે. રાજકીય દળો વચ્ચે ચાલતી ખેંચતાણમાં સામાન્ય જનતાનું હિત ક્યાંય ગુમ થતું જાય તેવો ભય પણ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે. બંને પક્ષોના નેતાઓ અને પ્રચારનો જોર આપીને મતદાતાઓ આકર્ષવા મથામણ કરી રહ્યા છે, ત્યારે મતદાતાઓ પણ હવે માત્ર આશ્વાસનો પર નહીં પરંતુ પ્રચાર વિસ્તારમાં વિસ્તૃત વિકાસ કાર્યો પર આધાર રાખીને પોતાનું મત આપવાનો નિર્ણય લેશે એવું લાગી રહ્યું છે. જાગૃત મતદાતાઓ માટે હવે પ્રશ્ન એ રહ્યો છે કે કોને મત આપવો જે તેમની કોલસા જેવી સમસ્યાઓ અંત લાવી શકે, રસ્તાઓ, ગટર, પાણીની સુવિધા અને સ્વચ્છતાની પૂર્તિ શકે. આ બેઠક પર કોના મનથું જમશે તો આવનારો સમય બતાવશે, પણ એક વાત નિશ્ચિત છે કે આ વખતે મતદાતાઓની પસંદગી તેમાં મહત્વની ભૂમિકા ભજવશે. પાલનપુરના વોર્ડ નંબર 4 અને 5માં ચૂંટણી હવે માત્ર પક્ષો વચ્ચેનો ખેલ નથી, તે જનતાનું ભવિષ્ય માટેનો નિર્ણય છે.